તો મિત્રો ટૂંક સમય પહેલા રાજભા ગઢવીએ એક ચાલુ લાઈવ પ્રોગ્રામમાં જે આ એઆઈ ડાયરા વિડીયો બનાવી રહ્યા છે તે લોકોને રાજભા ગઢવીએ ચેતવણી આપી હતી ને હવે ન બનાવવાનું કીધું હતું, પણ આમાં ઉલટું થઈ ગયું. એને લઈને લોકોએ શું કહે રાજભા ગઢવીને વળતો જવાબ આપવાનું ચાલુ કરી દીધું ઇન્સ્ટાગ્રામના માધ્યમથી. એટલે કે જે એઆઈ વિડીયો જે ડાયરા વિડીયો બનાવે છે તેવા જ વિડીયો બનાવીને શું કહે રાજભા ગઢવીને વળતો જવાબ આપવા મળ્યા છે. લોકોને શું શું કહી રહ્યા છે તેની એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન અને તે પૂરો વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું. પણ જો ગાઈસ એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ સાચી જાણકારી અને સાચી અપડેટ સૌથી પહેલા તમારી સમક્ષ હું લાવતો રહું ને સૌથી પહેલા તમારી સમક્ષ પહોંચતી રહે. તો વિડીયોની શરૂઆત કરીએ. ટૂંક સમય પહેલા રાજભા ગઢવીએ તેમના પ્રોગ્રામ દ્વારા કીધું હતું કે ભાઈ જે લોકો એઆઈ માં જે ખરાબ અને અપશબ્દોનો ઉપયોગ કરીને સામે છોકરી બેઠી હોય ને તેને શું અને સ્ટેજ પરનો કલાકાર શું કહેવાય તેની વિશે બોલતો હોય કે તમે મને ગમો છો અને ઘણી બધી એવી ચર્ચાઓ પણ કરતા હોય છે. તો આને લઈને શું કહેવાય રાજભા ગઢવીએ આનો વિરોધ કર્યો હતો કે તમે અમારી સંસ્કૃતિને ઠેસ પહોંચાડો છો અને કલાકારના શું કહેવાય નામ ઉપર પાણી ફેરવો છો તમે, એવું રાજભા ગઢવીએ કીધું હતું. આ વિડીયો બધા બનાવવાના બંધ કરી દેજો નહીતર મજા નહીં આવે તેવું પણ રાજભા ગઢવીએ કીધું હતું. પણ આને લઈને કંઈક ઉલટું થઈ ગયું. બનાવવાની જગ્યાએ અતિશય લોકો વિડીયો બનાવવા લાગ્યા છે અને રાજભા ગઢવીને ટ્રોલ કરી રહ્યા છે ને કહી રહ્યા છે કે ભાઈ તમે સ્ટેજ પર બેઠા બેઠા મોટા મોટા માણસો વિશે બોલો છો, અદાણી વિશે બોલો છો, તેમના વિશે ગીતો પણ ગાઓ છો, તો તમે ખેડૂત વિશે કેમ નથી બોલતા? તમને એઆઈ વિડીયો જ નજરે પડ્યો છે અત્યારે જે ખેડૂતો લોકો જે દુઃખી છે તે તમને નજરે નથી પડતા એવું લોકોનું કહેવું છે. એઆઈ ડાયરા વિડીયો દ્વારા લોકો એવું જાહેર કરી રહ્યા છે કે ભાઈ વિડીયોનો અમે જોઈ લઈશું, તમે જે ખેડૂત વિશે બોલવાનું છે તે બોલો, તમે આ રહેવા દો. તમને એઆઈ વિડીયો ધ્યાનમાં આવ્યો છે અને ખેડૂતો જે અત્યારે દુઃખી થઈ રહ્યા છે, પરેશાન છે, હેરાન છે, તેના વિશે તમે એક શબ્દ પણ નથી બોલતા, તમે તેના વિશે બોલો. એ વિડીયોનો અમે જોઈ લઈશું એવું બધું લોકો કહી રહ્યા છે. અને તમારું શું કહેવું છે કે આમાં રાજભા ગઢવીએ શું સાચું કીધું છે કે ખોટું કીધું છે? પછી જે સામે વળતો જવાબ આપી રહ્યા છે લોકો તેમને સાચું કીધું છે કે ખોટું કીધું છે? રાજભા ગઢવીનું એવું કહેવું છે કે ભાઈ એઆઈ ડાયરામાં જે તમે ખરાબ વર્તન સાથે વિડીયો બનાવો છો તે ન બનાવતા, અને જે એઆઈ ડાયરાના વિડીયો બનાવે છે તે લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ તમને અમારા ખાલી આવા વિડીયો જ ધ્યાનમાં આવ્યા, જે બોલવાનું છે તે નથી બોલતા, જે ખેડૂતો અત્યારે દુઃખી છે તેના વિશે બોલો, એવું બધા પબ્લિકનું કહેવું છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરજો. અને આવી નવી જાણકારી જાણવા માટે જો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ ફરી એકવાર કહું છું, ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ પણ સાચી જાણકારી મળી રહે. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.